આપડે છે ને છાયા જેવું જાડુ થવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ બહુ છે આમાં, બહુ ખવડાયું છે. મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ છે કે તમારી દુકાન ક્યાં છે, તમે શું વેચો છો. સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના બ્લોગ વિડીયોમાં. ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને વરસાદ છે ને અમારે ત્યાં હાવ બંધ થઈ ગયો છે. લાગે છે ચોમાસું વહી ગયું લાગે. શું કે થાય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે અમારે હવારમાં છે ને મારે દાળ ભાત ખાવાના છે, કેમ કે મને બહુ ભૂખ લાગી પછી 11-12 વાગે ને, એટલે કાલના રાતના વધેલા છે ને દાળ ભાત એ આજે થાય મને કે તમે સવારે ખાઈ લ્યો એટલે તમને બપોરે ભૂખ ન લાગી. ને કેમ કે આજે છે રવિવાર એટલે છાયા ટિફિન તો બનાવ્યું નથી, એટલે હવારમાં આપણે દાળ ભાત ને એવું ખાઈ લઈએ. પછી જવાના અમે ઓફિસે. છાયા તો આજે રજા પાડવાની છે, રવિવારે તો આવે નહીં. એમ બી છાયા ચાલુ દિવસે તો આવતી નથી, રવિવારે શું આવવાની? ચાલો અમે મસ્ત મજાનો દાળ ભાત ને ખાઈ લઈએ, પછી મળીએ કન્ટિન્યુ. વેફર ખાઈ લઈએ. પાસ વેફર ને આપડે દાળ ભાત. વાહ વાહ, મજા આવે પણ હવારમાં દાળ ભાત ખાવાની ટેસ્ટ મસ્ત લાગે. હા, તાજા બનાવે ને એના કરતા આ દાળ ભાત મને બહુ મજા આવી. આપડે છે ને છાયા જેવું જાડુ થવાનું છે, આમ ફૂલ કોમ્પિટિશન હાલે છે અમારે. એને તો બહુ કોશિશ કરી ઉતારવાની પણ એનું શરીર ઉતરતું નથી, એટલે આપણે એના જેવું બનાવી દઈએ. તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે ને વાગી ગયા છે 10:30. છાયા નાસ્તો કરે છે, બીજું શાંતિથી નાસ્તો વાસ્તો કર છે ને. આપણે મોડું છે કે આપણે ફટાફટ કપડા ચેન્જ કરીને નીકળીએ. ચાલો છાયા, અમે જઈએ ઓફિસે. જય શ્રી કૃષ્ણ. આખો દિવસ હોઉં તો ને તાજે હુઈ રહેજો. હું કામ બાકી છે? તું કામ કરે હું તો તારે કામ બાકી છે. કઈ નહીં, અમે જઈએ. તો ચાલો મિત્રો આપણે જઈએ ઓફિસે કન્ટિન્યુ. ચલો ડોન, ભૂખ લાગી બહુ ખતરનાક. ચલો, કેટલા વાગ્યા? જો 4:30. ભૂખ લાગી છે જોરદાર. બેટા ફટાફટ હાલ. કામ ચોર ચાલ ની ભાઈ, હાલ ને હવે યાર, બહુ ભૂખ લાગી. બધા શું બનાવ્યું લ્યો. તો મિત્રો ફાઇનલી અમારે ત્યાં ભેળ બને છે. કેમ આજે બપોરે કઈ નતું બનાવ્યું તે? કેમ? મારે અત્યારે અચ્છા તારે ઉપર અમારે છે ને હજી ઉપવાસ છે, એટલે એને છે ને જાણી જોઈને મારે એટલું શાક રોટલી ન બનાવી. મને થોડી ખબર હતી. મમરામાં મસ્ત વેફર નાખી દેવાની, મસાલા વેફર ને સાદી વેફર, કુરકુરિયા, કાંદા, ટમેટા, દાણા ને સોસ નાખી દેવાનું એટલે મસ્ત મજાની ભેળ તૈયાર. કોઈને તકલીફ પડે નહીં, પેટે ભરાઈ જાય મસ્તી નું. ક્યાં બરાબર ને? તો હાંજનું બી પછી ખવાય ને ભેળ ખાઈ એટલે. એટલું બધું પછી આ વધી પડશે. શરીર પ્રમાણે ખાય ને, બરાબર ને મિત્રો? આપણું શરીર એટલું રહ્યું 8 લાખમાં તો પેટ ભરાઈ જાય આપણું. નો ભાવે તો હું બનાવી દઈશ શાક રોટલી. તો પછી આઈફોન લઈ દે ની. મારી પાસે ઝાડ છે, આ બધું તમે આ બધું લઈ આવો છો તો આ તોરણ ને એવું બધું. હે તો બાકીના પૈસા હે તો તમે માગવાય નહીં ને મારી પાસે. હે નહીં માગે ને? જા વિડીયો બતાવો પછી. પછી એમ નો કહેતી કે હવે આપો મારા ખાતામાં થોડાક નાખો ને, હજી મારે બધી વસ્તુ લેવાની છે. બહુ હોશિયાર છે. મારા પૈસા કરીને પછી મારી પાસે પૈસા કાઢી એના ખાતામાં નાખે ને આખું ખાતું ભરે. પૈસા હતા કોને? એના ખાતામાં પૈસા નાખો એટલે એના થઈ ગયા. હે ને?
પછી એને કે કપડાં લેવા હોય એટલે મારા ઘરમાં જે વાપરવાના આપ્યા ને એમાંથી લઈ આવે અને કે ઘરમાં પૈસા નથી પતી ગયા છે, આપો. વાહ જાદિયા વાહ. હમણાં થોડાક દિવસ પહેલા એ 2-3 એને ટી શર્ટ કાઢી કબાટમાંથી ત્યારે મને ખબર પડી કે આ ટી શર્ટ તું ક્યારે લાવી? તો કે એ તો મેં 6 મહિના પહેલા લાવેલી. લાવીને મૂકી દે ને પાછી કે નહીં હોશિયાર. રેવા દે હવે. મારાથી હમણાં બોલાતો હતું ખાઈ લો પ્લીઝ તેરી બેન્ડ બજાતા હું મેં. મિત્રો મસ્ત મજાની ભેળ તૈયાર છે તો હું પેલા ખાઈ લો, મને બહુ ભૂખ લાગી. તો મિત્રો વાગી ગયા છે 6 અને એવો કંટાળો આવે છે ખબર નહીં, શરીરના હાથ ટાટિયા છે ને બહુ દુખે. કેલ્શિયમ ની કમી થઈ ગઈ એવું લાગે છે. શું કે છે? કેલ્શિયમ ની દવા મળે છે. પીવા લાવો. ડોક્ટર પાસે જાઓ, આપણે ડોક્ટર પાસે ફેમિલી ડોક્ટર પાસે લઈને પૂછો ભાઈ આ તકલીફ છે તમને બધું ખાવા લાવો. છાયાની સામું કેમેરા કરો ને તો છાયા કેમેરામાં મારી સામું જોઈને વાત કરે. હા કેમેરામાં જોવાનું બકા. હું કરવાનું છે હવે? બહાર આટો મારતા આવી. જા ભાઈ જા. મિત્રો બહુ થાકી ગયો છું આજે, હાથ ટાટિયા દુખે છે. જો અમારે ત્યાં બધા છોકરાઓ કેવા ગમે છે. એટલે જ કેતો તો આપણે છે ને ઉપર લઈએ ઉપર. બહુ સમજ્યા કે આપણે ઉપર લઈએ કોઈ અવાજ ન આવે તો કે ના અમારે પેલા મારે લેવું લ્યો પેલા મારે લેવું જ નતું. હવાને મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ છે કે તમારી દુકાન ક્યાં છે, તમે શું વેચો છો, અમારે લેવું છે. તો મિત્રો અમારું છે ને અનસ્ટીચ ડ્રેસ મટીરિયલનું કામ છે, અમે ઓનલાઈન જ આપીએ છીએ, અમે ઓફલાઈન આપતા નથી. એટલે બધાની કમેન્ટના જવાબ આમાં આવી ગયા છે. અમારું ખાલી ઓનલાઈનનું જ કામ છે એટલે અમે દુકાને છે ને કોઈને કંઈ આપતા નથી. બરાબર ને જાદુ? તેથી ઓનલાઈન સેલ કરીએ અમે ઓફલાઈન નહીં આપતા, કેમ કે ઓનલાઈનમાં અમારે ઓર્ડર જેટલા અમને જ ઘટતા હોય તો અમારે બીજાને ક્યાં દેવા. એટલે એવું છે ને આ બધા તમારા બધાના જવાબ આમાં આવી ગયા છે. કેમ કે બહુ બધાના મેસેજ આ બધાને ક્યાં કેવું કે ના ના હા ના 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 હે ને. હું ખબર મેં હું બોલો હા ના ના ના, પણ તમે સમજી જઈજો કે અમે બહાર નહીં આપતા, કેમ કે અમને ખુદને ભાઈ માલ ઘટતો હોય ને. હવે તો સિઝન આવે એટલે સિઝનમાં તો અમારે બહુ લોડ હોય. સિઝન હજી ચાલુ થઈને યાર હાથ ટાટિયા દુખવા માંડે. હવે તું છે ને કાલ ગોળ ઘી ખવડાવવાનું ચાલુ કરી દે એટલે આમ તાજો માજો થઈ જાવ. હે ને? હા તો હંડે અમને હે ને હું એવાય ગોળ ઘી ને રોટલો લાડુ બનાવી આપું તો હંડે ગોળ ઘી અને રોટલી લાડુ બનાવી દઈશ મતલબમાં. સારું ખાજો. કેટલા 4-5? હું 4-5? હા 2 રોટલીનો લાડુ બનાવી દેજો. પેટ જ મારું એટલું છે. બીજું કઈ નહીં બનાવો પછી અમે ખાઈ લઈએ. અરે એટલામાં તો મારે કાલે બપોર પડી જાય મિત્રો. હા એટલે અડધી રાતે કશે માગતા નહીં, અમારે ભૂખ લાગી એમ બનાવી દેવાની. આપણે માર કરીએ તો કદાચ શરીર ઉતરે કે નહીં? આખો દી દાંત કઈડા કરે ખુશ રહી એનું શરીર થોડી ઉતરે. ઓલા બળેલા હોય ને એનું ઉતરે તો બળવાનું ચાલુ કરતું. બળેલા હોય ને એનું શરીર પતલું હોય. હા તો થા બળેલી થા. મિત્રો કમેન્ટ કરો આપણે આને છે ને એનો જીવ બળે ને એવું કંઈક કમેન્ટ કરો કે આપણે એનો જીવ બાળીએ. કદાચ ચાન્સ બાય ચાન્સ ઉતરી જાય. મને એવું બળવાનું આવે જ નહીં પણ મેં એવું બળો કર્યું નહીં. મારે છે ને બીજા ગ્રહ થી આવેલું છે. હાલો ભાઈ ખાવાનું અહીં અવાજ ને બનાવવાનું. હમણાં કે છે કે લાડવો બનાવવાનો છે તો હવે લાડવો તો હવે મિત્રો 10 મિનિટમાં તો બની જાય. 2 રોટલી બનાવવાની, ગોળ નાખવાનું, ઘી નાખવાનું, ભૂકો કરીને ગરમ કરી નાખવાનું. તો મને આવડે, જોકે મેં જ એને શીખવાડ્યું છે. મને નહીં આવડતું હજી. મેં ઓના નહીં બનાવ્યું. હું તને શીખવાડું બરાબર? હા એમ. ઘી ગરમ કરવાનું હોય એમ. મને ઘી ગરમ કરવાનું હોય. રોટલીનો ભૂકો કરી નાખવાનો. હા બરાબર. પછી ઘી નાખી દેવાનું, ગોળ નાખી દેવાનું, એને ગરમ કરીને હલાવી દેવાનું. એટલે મસ્ત ઘી ઓલું છૂટવું પડે એટલે મસ્ત બધામાં લાગી જાય. ક્યાં તું ગુંડા બનેગા મિત્રો? આને નહીં આવડતું ભાઈ ઘી ગોળ. કોઈ ઘી ગોળ ખાધો ને રોટલી આવે.
સારું ખાતા શીખવાડ્યું જ નહીં તમને. એમ પડી ગઈ છે. એમ નામ બની ગઈ. એ તો મેં બનાવી મેં. ઇન્વેસ્ટમેન્ટ બહુ છે આમાં, બહુ ખવડાવ્યું છે. તમે એના ખવડાવી બેઠો. લે કચરો સીધો મિત્રો, ચલો પછી વાત કરીએ. જોજે લોચો નો માર દેતી. પેલા છે ને રોટલીનો ભૂકો કરવાનો, બરાબર, પછી એમાં ગોળ ઘી નાખીને મિક્સ કરી દેવાનું, મસ્ત આમ ચોરી દેવાનું, બરાબર, પછી કડાઈમાં થોડુંક શેકી નાખવાનું, ગરમ કરી નાખવાનું. આવડે એવું બનાવું શીખવાડું તો શું તમને મેં. આવું કરું ને. એટલે એનું ઘી થોડુંક છૂટું પડે ને એટલે મિક્સ થઈ જાય. નાખો જ. હા, અમારી છાયા છે ને મસ્ત ગોળ રોટલી બનાવે છે. શીખવાડી દીધું છે, જોઈએ કેવા લોચા મારે. સિમ્પલ જ છે. એ તને એવું લાગે तेरे दिल में डर है ना कि अच्छा नहीं बनेगा, मेरे को नहीं अच्छा लगेगा. વાર વધારે પડી જાય, પૈડો થઈ જાય એમ. તો તમારો લાડવો બનાવો ને એની જેમ જ બનાવવાનું. એ લાડવા મને એની પહાવ અલગ રેસીપી આવે. અરે એમાં તમે એવો ગોળ નાખો ને એટલો જ ગોળ નાખવાનો એમ. બસ આટલું એની ભૂકો કરવાનો. તું મને એમ કે બુદ્ધિ બળી કે ભેંસ? એટલે આપણા લાડવાની બેન્ડ બજવાની છે મિત્રો. આવડે એવું કરી દઉં, ખાજો, ખાઈ લેજો. અરે તું બનાવ ને, હું ખાઈ લઈશ. હા, એમ. ભૂખ લાગે ને તો બધુંય હાલે. હા, મોટું પેટમાં જતું રહે. બાકી બધા નાટક હોય નહીં ખાવું ને આ તે. તો બને તો ફટાફટ મસ્ત હે ને. હા. મિત્રો આપણું જો મસ્ત મજાનું મૂવી ચાલે છે કિક મૂવી જોઈએ ને મસ્ત લાડવો ખાઈએ. મિત્રો મસ્ત મજાનો અમારો ગોળ ઘી નો લાડવો બની ગયો છે. ખાલી આમ લાડવો બનાવી ન દેવાય ગોલ ગોલ. હવે અમે તમારે લાડુ હોય બોલું હોય તમારે એમ જ ખાવાનું. ચાલ હાલો મમ ખાવા. મમ ખાવું હોય છે ખાવું. હા. અરે ચાકતો ખરા. નહીં ખાય એ વૈરું ખાતી નથી. લે મગા. મમ છે મમ. નહીં ખાય. એક નંબર છે મિત્રો, ક્યારેક તમે ટ્રાય કરજો. વાહ જાડુ વાહ. બરાબર. તું તો એમ કે મને નહીં આવડતું, કેટલું મસ્ત બનાવ્યું. અરે મેં નથી આવડતું મને, પણ તમે કીધું એમ તમારે એકદમ બધું કમ્પ્લીટ. હા ખા મમ. લે મસ્ત છે એકદમ મસ્ત. આમ જો હાલું. વૈરું નહીં ખાય, તીખું ખાવા વાળી બળી છે એમ. શું છે ઓય. અંદર બોલ ભૂલે. તો ચાલો મિત્રો મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 9 ને છે ને જમવામાં છે મારે વડાપાવ ને છાયાને છે શું છે આ? પણ જાને ઠીક છે. વરિયાળી ખીચડી. ત્યારે તો જીવ પડી જતો હશે ને મારા વડાપાવ જોઈ. હે મોઢામાં લાળ પડી જાય લાળ. હા હવે આવું હા જામ જોતો ખરો તું આમ સુગંધ લે ખાલી સુગંધ લે. તો મિત્રો આ મસ્ત મજાના આપણે વડાપાવ ઠપકારીએ ને આજે વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.